Thank you very much for all of you to come early. અને સૌ પહેલા a very happy new year to all of you. તમે બધાને લાગતું હશે કે આ હેત પરિવાર કંઈક નવું લઈને આવ્યા છે, તુષારભાઈએ મેસેજ કર્યો છે, જલ્દી બોલાવ્યા છે, તો હવે એવું તો શું હશે? તો બધાને બહુ ઉત્સુકતા હશે કે હવે શું છે, ચલો જાણીએ. તો આજે આપણે 1 જાન્યુઆરી 2019 નો જે પહેલો દિવસ છે, આજે આપણે એક એ નોટ ઉપર ચાલુ કરવાનો છે કે જે આપણે એના માટે કદી વધારે વિચાર્યું નથી કે એના માટે આપણે કોઈ પગલાં ભર્યા નથી. તો એવું તો શું છે? અગર આપણે કહીએ કે આપણી શારીરિક સ્વાસ્થ્ય જે છે, તો એના માટે આપણે ઘણું બધું ધ્યાન રાખીએ છીએ કે ફૂડ વી ઈટ, કે એના માટે આપણે જોગિંગ કે ફિટનેસ એક્સરસાઇઝ ઓલ ધેટ આપણે બધા આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને કે હાઉ ટુ લીવ ફિટ, એના માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. બટ વોટ અબાઉટ મેન્ટલ હેલ્થ? આપણી માનસિક સ્વાસ્થ્ય માટે આપણે આજ સુધી કયા પગલાં ભર્યા છે, એના માટે આપણે શું કર્યું છે? તો આજે એક નવો દિવસ છે, એક નવા વર્ષની શરૂઆત છે, તો આપણે આજે આજથી શરૂઆત કરવાનું છે. એક નવું બીજ રોપવાનું છે કે જેનાથી આપણું સ્વાસ્થ્ય નોટ ઓનલી ફિઝિકલ બટ આપણું જે માનસિક સ્વાસ્થ્ય છે એ કેવી રીતે આપણે એને એક મોટું ઝાડ, એક હેલ્ધી બીઈંગ તરીકે આપણે કેવી રીતે વધારે સરસ રીતે આપણું જીવનની મજા માણી શકીએ. આપણે અહીંયા બધા ભેગા થઈએ છીએ, તુષારભાઈનું આ જે ગ્રુપ છે એ લાઈક ઇટ ઇઝ ફોર ધ એન્ટરટેનમેન્ટ પર્પઝ. પણ એ એન્ટરટેનમેન્ટની હજી વધારે મજા તમે ક્યારે લઈ શકશો કે જ્યારે તમે શારીરિક રીતે, માનસિક રીતે તમે સ્વસ્થ હશો. તો વોટ ઇઝ ઇટ? લેટ્સ સી. मुझे लगता है मुझे शराब पीनी छोड़ देनी चाहिए. मैं धरती पर बोझ हूँ, अपने माता पिता के लिए कुछ नहीं करता और हमेशा खाने के बारे में सोचता हूँ. पता नहीं कितनी रातें यूं ही बिना सोए बीतेंगी मेरी. मेरा क्या होगा? कितना उदासी भरा है आज का दिन. मेरा तो कुछ काम करने का मन ही नहीं कर रहा है. पता नहीं आज ऑफिस में क्या होगा. शायद सब कुछ ठीक हो, पता नहीं ठीक होगा या नहीं. चलो देखते हैं. कितनी खूबसूरत सुबह है ये. ऐसी हल्की धूप कितनी प्यारी लगती है. और स्कॉट, अगले वीकेंड हम दोनों एक साथ होंगे, कितना मजा आएगा. ये लोग इतनी भागदौड़ में आखिर इतने खुश कैसे रह सकते हैं यार? શું તમારા મનમાં પણ આવા ક્વેશ્ચન્સ ચાલ્યા કરતા હોય છે રોજ બરોજની લાઈફમાં? થોડા નકારાત્મક, થોડા સકારાત્મક, આપણા બધાના જ મગજમાં આ ચાલ્યા જ કરતું હોય છે, સતત ચાલ્યા જ કરતું હોય છે. તો એના માટે આપણે શું કરી શકીએ છીએ અને આપણું જીવન આપણે સકારાત્મક રીતે કેવી રીતે વધારે આનંદરૂપી રીતે જીવી શકીએ છીએ, એના આન્સર્સ માટે તમારે આવવું પડશે અમારા ઇન્ટ્રોડક્ટરી સેમિનારમાં. એના માટેની બધી ઇન્ફોર્મેશન તમને તુષારભાઈ ફોરવર્ડ કરશે અને ઓલ ધ ડિટેલ્સ આર ઓલ્સો ધેર ઇન ધ લિંક દેટ યુ કેન સેન્ડ અ મેસેજ. તો બહુ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે જે તમારા સેલ્ફને તમે બેટરમેન્ટ માટે આ વર્ષથી ચાલુ કરી શકો છો. વી ઓલ ટોક અબાઉટ રેઝોલ્યુશન્સ કે આ વર્ષે મારે આમ કરવું છે, આઈ વોન્ટ ટુ લૂઝ વેટ, આઈ વોન્ટ ટુ બીકમ અ બેટર પર્સન. રેઝોલ્યુશન ને મારો ગોલી, લેટ્સ ડુ ઇટ, સ્ટાર્ટ એક્શન રાઈટ નાઉ. તો આ શું હોય છે અને કેવી રીતે આપણે એને યુઝ કરી શકીએ, કે આપણા જે વિચારોની જે શક્તિ છે એને આપણે કેવી રીતે વધારી શકીએ, એને જાણવા માટે લેટ્સ હેવ અ સ્મોલ એક્સરસાઇઝ. ઓકે, એને આપણે થોડું એક્સપિરિયન્સ કરીએ તો તમને લોકોને ખ્યાલ આવશે, એક અનુભવ થશે કે હા એ કેવી રીતે કામ કરે છે. તો એના માટે થોડા હું જે ગાઈડલાઇન્સ આપું એના પર તમારે ફોલો કરવું પડશે. આઈ વિલ નોટ ટેક મચ ટાઈમ. સો ફોર દેટ આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ ક્લોઝ યોર આઈઝ. બધા ખાલી આંખ બંધ કરીને જસ્ટ બેસો. અને 3 ઊંડા શ્વાસ લો. હવે એકદમ નોર્મલ બ્રીધિંગ, નેચરલ બ્રીધિંગ, સ્લોલી
and gradually. હવે ઇમેજિન કરો કે તમે એક દરિયાના કિનારા ઉપર બેઠા છો. અને સામે સુંદર મોજાઓ આવે છે, પાછા જાય છે. એ જે સામે દરિયો તમને દેખાય છે એના પાસે તમે જતા ઇમેજિન કરો તમારા હાથમાં કોઈ તો વાસણ છે, કંઈ પણ લઈ શકો છો. એક બાલડી પણ લઈ શકો છો, બાથટબ લઈ શકો છો, એક નાનકડું ટબકચું બી લઈ શકો છો. કંઈ પણ તમને જે તમારા હાથમાં ઇઝીલી આવે એ તમે લો અને ફિલ વોટર ઇન ઇટ. દરિયામાંથી તમારે જેટલું પાણી લેવું હોય એની તમને છૂટ છે, પણ હવે તમારા પર રહ્યું કે તમારે કેટલું લેવું છે. એમાં પાણી ભરીને પાછા કિનારા પર આવીને બેસી જાઓ. Now take a deep breath again. And slowly and gradually bring your awareness back in this room. અને ધીમેથી તમારી આંખો ખોલો. આ શું હતું? દરિયા કિનારે જઈને થોડું પાણી ભરીને પાછા આવી ગયા. What was it? જે દરિયો છે that represents the universe. કે આપણું જે આખું બ્રહ્માંડ છે આપણી સામે આટલું અબન્ડન્ટ છે. The nature is abundant. પણ હવે તમારે વિચારવાનું છે કે તમે એમાંથી કેટલું ભાણી લીધું. That પાણી is your જીવનના એક્સપિરિયન્સીસ, તમારા અનુભવો. બધું અવેલેબલ છે, બટ ચોઇસ આપણી પાસે છે, પાવર આપણી પાસે છે કે એમાંથી આપણે કેટલું લેવું છે. પોસિબિલિટીઝ ઇન્ફાઇનાઇટ છે, તમને જેટલું લેવું હોય એટલું લઈ શકો છો. બટ ઇટ ઇઝ અપ ટુ યુ કે આપણી બિલીફ સિસ્ટમ શું છે અને આપણને કેટલી જરૂરત છે એના પ્રમાણે આપણે લઈએ છીએ. તો આ જ રીતે આપણે એ જે લિમિટેડ લઈએ છીએ એને અનલિમિટેડ કરવા માટે આ વર્ષથી આજથી આપણે શરૂઆત કરશું. હવે આ તો પતી ગયું. હવે હજી એક એક્સરસાઇઝ મને તમારા બધા પાસે કરાવી છે. બધા ઊભા થઈ જાઓ. સોરી, થોડી તકલીફ થશે, બટ યુ વિલ એન્જોય. ઓકે, હવે જે તમે કહેવા જઈ રહ્યા છો તમારા સેલ્ફને, એ કદાચ તમે નહીં કીધું હોય ક્યારે, કાં તો બહુ થોડા જણાએ કીધું હશે. તો પોતાના હાર્ટ સેન્ટર ઉપર હાથ રાખો બંને. ઓકે, and tell yourself, I love you. Louder. I love you. I love myself. I love myself. I love myself. I love myself. હવે હાથ ખોલી દો. ઓપન આર્મ્સ. અને યુનિવર્સને કહો, I love myself. Declare that I love myself. I love myself. I love myself exactly as I am. And there is no need to change. I love myself exactly as I am. I love and accept myself the way I am. અવાજ નથી આવતો. Come on, don't you love yourself? Say loudly. Wow, lovely. Okay, હવે તમારી બાજુમાં જે છે એની આંખોમાં આંખોમાં મિલાવીને તમારે કહેવાનું છે I love you. એક જ રીતનું I love you નથી હોતું કે Come on, face each other. બેબીની પહેરમાં આવી જાઓ. સામે જોઈને Come on, do it.
big round of applause for yourself for taking this first step to love yourself. Thank you so much.